પ્રકાંડ અને જનાદવાના આપણે ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિની આકાંક્ષાવાળા માણસો, સંસારમાં પડેલા માણસો, ડગલે ને પગલે આપત્તિ આવતી હોય તે સમયે એક અમોઘ કવચ બનીને આપણી સામે ઉભું રહે છે. અને એક સમર્થ વ્યક્તિ કે જે એમ કહે છે કે શિષ્ય તરીકે સ્વીકાર કરું છું અથવા તો મંત્ર આપે છે, પછી આપણે કોઈ ચિંતાનું કારણ રહેતું નથી. અને હકીકત છે કે એક વાર દીક્ષા લીધા લેનાર શિષ્યનું અહિત થતું નથી, અહિત થયું નથી, અત્યાર સુધી અહિત થયું નથી, ભવિષ્યમાં થવાનું પણ નથી, ખાતરી છે એની. એટલે આ એક બહુ વિરાટ ગુરુ પરંપરા જોડે આપણે જોડાઈ રહ્યા છીએ. એક દિવ્યતમ આશ્રમ ની જે સિદ્ધ વ્યક્તિ છે આપણે ન ઓળખી શકીએ ચર્મ ચક્ષુથી, એના માટે તો દિવ્ય ચક્ષુ જોઈએ. અને એની કિંમત આપણે ન આપી શકીએ તો એમાં વાંક આપણો છે. સમર્થતા તો અહીંયા બેઠી છે, સમર્થ તો અહીંયા છે, અને સમર્થ પાસે પહોંચવા માટે અસમર્થતા જોઈએ. એમના પગમાં પડી જવાનું હોય ત્યાં તો ચાલવાનું ના હોય, વહાં તો પહોંચના है और जीत कर पहुंचना है. चल के आज तक कोई पहुंचा नहीं समर्थ के पास. समर्थ के पास तो आंखों में अश्रु और देह में कंपन चाहिए. आंखों में अश्रु इसलिए कि हम अपनी आंख की गंदगी को धो डाले, पवित्र होकर दर्शन कर सके. और कंपन इसलिए अश्रद्धा नहीं है, लेकिन ये अपवित्र देह उन चरणों तक पहुंचने के लिए काबिल है भी या नहीं. ये तो अनंत कृपा है गुरुदेव की कि वो आह्वान कर रहे हैं, ये कह रहे हैं हमसे कि हम अबूध है, अज्ञान है, फिर हमको दंडोल रहे, टटोल रहे, આપણે જગાડી રહ્યા છે કે તમે હવે તો જાગો. અને આવું વ્યક્તિત્વ શંકાદારે પછી મેં તો કોઈ જોયું નથી, વાંચ્યું પણ નથી, ખબર નથી. દીક્ષા આપવા માટે પાછળ ફરનાર શિષ્યો ને ગુરુ દીક્ષા આપતો નથી, ચરણ સ્પર્શ કરવા દેતો નથી. ખબર નહીં કઈ એમની વિચારધારા છે. અહીંયા આગળ સમર્થ વ્યક્તિત્વ બેઠું છે, ચરણ સ્પર્શ કરવાની છૂટ છે, લઈ જાઓ તમારી જોડીમાં, તમારે જેટલું લઈ જાઓ એટલું લઈ જાઓ, તમારા તાકાત જોઈએ. આટલી સમર્થતા આટલું ગયા પછી પણ જો ન જાગનાર હોય તો એને કોણ જગાડી શકવાનું છે? જે માણસ છાણનો કિલ્લો બનીને જીવવા માટે સર્જાયેલો હોય એને પુષ્પની સુગંધ કે સ્વર્ગનો આનંદ પ્રાપ્ત કોણ કરાવી શકવાનું છે? આ તો હૃદયની વેદના છે, વ્યથા છે. આપણા કરતા તો અનંતની વેદના વ્યથા એમની છે, પિતા છે, પરમ પિતા છે. અને પુત્રના દુઃખ માટે પિતાને દુઃખ થાય એટલું કોઈને દુઃખ ન થાય. અને એ વ્યથાને કારણે અત્યારે ગમે ત્યાં હિન્દુસ્તાનના ખૂણામાં બોલાવો ત્યાં આવે છે, તાપમાં, તડકામાં, વરસાદમાં, ગમે ત્યાં. આ એમની મહાનતા છે. એમની માટે શું કરી શકીએ આપણે? આપણે કંઈ પણ કરી શકતા નથી. આપણી પાસે તો માત્ર આંખમાં આંસુ છે, માત્ર આપણા હૃદયનો ભાવ છે, માત્ર સમર્પણ છે. એ પણ જો પૂર્ણ આપણે કરી શકશું તો માનું છું કે એમને આપણે સીધા પુષ્પ ચડાવ્યા છે. એમની આટલી બધી હૃદયપાઠ પછી પણ, એમની આટલી બધી 24 કલાકની કામગીરી છતાં પણ જો આપણે એવા ને એવા ઠૂઠ રહેવાના હોઈએ, આપણે કઈ જ ન કરવાના હોઈએ, એનો અર્થ કોઈ નથી. અને પછી કોણ જગાડશે? આ તક છે, અત્યારે જ જાગી જવાની આ સમય છે. હવે પછી પુનરાપી નામ પુનરાપી મરણમ 24 લાખ યોનિમાં ભટક્યા કરવા સિવાય આપણો કોઈ આરો નથી. કોઈ આવીને કહેવાનું નથી કે જાગો, હું તમે